હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટમાં વિષય વિજ્ઞાનમાં આપણે પહેલો જ ક્વેશ્ચન લઈશું. એમાં શું કહે છે? પહેલા જ ક્વેશ્ચનમાં એમાં કે નીચેના દરેક ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. એમાં પ્રકરણ 7 છે. એમાં પહેલામાં શું કહે છે? કઈ વય જૂથનો ગાળો તરુણ અવધિનો છે? તો કે 11 થી 18 વર્ષ. બીજો, છોકરીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે તો કે આવશે જવાબમાં ઋતુસ્રાવની શરૂઆત થાય છે. ત્રીજો, મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તો કે 23 જોડ. ચોથો, કઈ ગ્રંથિના અંતઃસ્રાવને મુક્ત થવા પર પિટ્યુટરી ગ્રંથિનું નિયમન નથી? તો કે સ્વાદુપિંડ. પાંચમો, સ્તન ગ્રંથિનો વિકાસ કયા અંતઃસ્રાવની અસર હેઠળ થાય છે? તો કે ઇસ્ટ્રોજન. 6, કઈ ગ્રંથિના સ્રાવના ઉત્પાદન માટે આયોડિન જરૂરી છે? તો કે થાઇરોઇડ. 7, HIV સંક્રમણથી કયો રોગ થાય છે? તો કે એઇડ્સ. પ્રકરણ 8 લઈશું. એમાં પહેલામાં શું કહે છે? જ્યારે પદાર્થ પર એક જ દિશામાં બે બળો લાગે છે ત્યારે તો કે તેઓ એકબીજામાં ઉમેરાય છે. બીજો, બળની માત્રાને ખાલી જગ્યા વડે દર્શાવાય છે, તો આવશે એનો જવાબ તેના મૂલ્ય. ત્રીજો, બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ ખાલી જગ્યા છે, તો આવશે સ્થિર વિદ્યુત બળ. ચોથો, નીચેનામાંથી કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે? તો કે ઘર્ષણ બળ. 5, સ્નાયુ બળ કયા પ્રકારનું બળ છે? તો કે સંપર્ક બળ. 6, જે પ્રકારના બળમાં માત્ર આકર્ષણ જોવા મળે છે તેને તો કે ગુરુત્વાકર્ષણ બળ કહે છે. 7, એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર લાગતા બળને શું કહે છે? તો કે દબાણ કહે છે. પ્રકરણ 9 લઈશું. અમે પહેલામાં શું કહે છે? સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ શાના માપન માટે થાય છે? તો કે વસ્તુનું વજન. બીજો, ઘર્ષણ બળ શાના પર આધાર રાખે છે? તો કે આપેલ તમામ. ત્રીજો, પદાર્થ પર લાગતું ઘર્ષણ બળ શાના પર આધાર રાખતું નથી? તો કે સપાટીનું ક્ષેત્રફળ. ચોથો, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો કે સરકતું ઘર્ષણ એ લોટન ઘર્ષણ કરતાં ઓછું છે. પાંચમું લઈશું. એમાં શું કહે છે? નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી? તો કે વસ્તુનું દળ. છઠ્ઠો, તરલ દ્વારા વસ્તુની ગતિને અવરોધતા બળને શું કહે છે? તો કે ઘસડાવ. 7, નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણ માટે સાચું નથી? તો કે ઘર્ષણ હંમેશા હાનિકારક છે. પ્રકરણ 10 લઈશું. એમાં શું કે પહેલા પ્રશ્નમાં ધ્વનિનું પ્રસરણ શામાં થઈ શકતું નથી? તો કે શૂન્યાવકાશમાં. બીજો, નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે? તો કે પુરુષના. ત્રીજો, પુરુષોમાં સ્વરતંતુઓ લગભગ કેટલા લાંબા હોય છે? તો કે 20 મિલીમીટર. 4, ધ્વનિની પ્રબળતા કયા એકમમાં દર્શાવાય છે? તો કે ડેસિબલ. 5, ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે? તો કે કંપ વિસ્તારના વર્ગ. 6, ધ્વનિની પીચ ખાલી જગ્યા પર આધાર રાખે છે? તો કે આવૃત્તિ. 7, મનુષ્યના કાન વડે કેટલી આવૃત્તિવાળો ધ્વનિ સાંભળી શકાતો નથી? તો કે 20,000 Hz વધુ. પ્રકરણ 11 લઈશું. એમાં શું કહે છે? કોની ગતિને કારણે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે? તો કે આયનો. બીજો, નીચેનામાંથી કોને વિદ્યુત દ્રાવણ તરીકે વાપરી શકાય નહીં? તો કે આલ્કોહોલ. ત્રીજો, તાંબાની ફૂલદાની પર ચાંદીનું આવરણ ચડાવવા માટે કયા વિદ્યુત દ્રાવણનો ઉપયોગ કરવો જોઈએ? તો કે સિલ્વર નાઇટ્રેટ. ચોથો, ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બાઓ પર શાનું આવરણ ચડાવવામાં આવે છે? તો કે ટીનનું. પ્રકરણ 12 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? નીચેનામાંથી કઈ વસ્તુ સરળતાથી ઘર્ષણ દ્વારા વિભાજિત થતી નથી? તો કે તાંબાનો સળિયો. બીજો, વીજભારિત કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રોની નજીક લાવવામાં આવે ત્યારે શું થાય? તો કે આકર્ષણ થાય છે. ત્રીજો, નીચેના પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? તો કે ભૂકંપ. ચોથો, 4ની તીવ્રતાવાળા ભૂકંપ કરતાં 6ની તીવ્રતાવાળા ભૂકંપ કેટલા ગણી વિનાશક શક્તિ ધરાવે છે? તો કે 1000 ગણી. પ્રકરણ 13 લઈશું. એમાં પહેલામાં શું કહે છે? સમતલ અરીસા પર આપાત થતા એક કિરણનો આપાત કોણ 40° હોય તો પરાવર્તન કોણ કેટલો હોય? તો કે 40° હોય છે. બીજો, સમતલ અરીસા પર આપાત થતું કિરણ અરીસા સામે 40° કોણ રચે તો પરાવર્તન કોણનું માપ કેટલું હોય? તો કે 50° હશે. ત્રીજો, એકબીજાની સાથે 60° કોણ બનાવે તે રીતે ગોઠવેલા બે અરીસા વચ્ચે કોઈ વસ્તુ મૂકતા તેમાં કેટલા પ્રતિબિંબ જોવા મળે છે? તો કે 5 પ્રતિબિંબ જોવા મળે છે. ચોથો, દરિયાના પાણીની અંદર રહેલી સબમરીનમાંથી દરિયાની સપાટી પર તરતી સ્ટીમરને જોવા કઈ સાધન વપરાય છે? તો કે પેરિસ્કોપ. પાંચમો, આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કોના દ્વારા થાય છે? તો કે સિલિયરી સ્નાયુ. છઠ્ઠો, આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કોણ કરે છે? તો કે આઇરિસ. 7મો, ગુણક પ્રતિબિંબનો ઉપયોગ કયા પ્રકાશીય ઉપકરણમાં કરવામાં આવે છે? તો કે કેલિડોસ્કોપ. ક્વેશ્ચન 1નો બ લઈશું. એમાં શું કહે છે? વ્યાખ્યા આપો.
તો પ્રકરણ 7 લઈશું. એમાં પહેલામાં શું કહે છે? ઋતુસ્રાવ. તેમાં જવાબ આવશે, વ્યાખ્યા છે તો આ રીતે આવશે: સ્ત્રીમાં ગર્ભાશયનું અંદરનું સ્તર તેની રુધિરવાહિનીઓ સાથે તૂટતા થતા રક્તસ્રાવને ઋતુસ્રાવ કહે છે. બીજો અંતઃસ્ત્રાવ. તો આવશે અંતઃસ્ત્રાવ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વડે સ્ત્રાવ પામતા રાસાયણિક પદાર્થ છે. ત્રીજું રજોનિવૃત્તિ. તો આવશે સ્ત્રીમાં 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને રજોનિવૃત્તિ કહેવાય છે. ચોથો સંતુલિત આહાર. તો કે સંતુલિત આહારનો અર્થ ખોરાકમાં પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન તેમજ ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી છે. પ્રકરણ 8 અને 9ના વ્યાખ્યા લઈશું. એમાં પહેલી કઈ છે? બળ. તો કે પદાર્થ પર લાગતા ધક્કા કે ખેંચાણને બળ કહેવામાં આવે છે. બીજી સંપર્ક બળ. તો કે જ્યારે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળોને સંપર્ક બળો કહે છે. ત્રીજો ગુરુત્વાકર્ષણ બળ. તો કે દરેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. આ ખેંચાણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. ચોથું દબાણ. તો કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવામાં આવે છે. પાંચમું વાતાવરણ. તો કે આપણી આસપાસના હવાના આવરણને વાતાવરણ કહે છે. 6 ઘર્ષણ બળ. તો કે જે બળ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય તે પદાર્થો ગતિનો વિરોધ કરતું હોય તો તેને ઘર્ષણ બળ કહે છે. 7 સ્થિત વિદ્યુત બળ. તો કે જે બળ વિદ્યુત ભારિત પદાર્થો બીજા વિદ્યુત ભારિત અથવા વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લગાડે છે તેને સ્થિત વિદ્યુત બળ કહે છે. 8 ઊંજણ. તો કે ઘર્ષણ ઊંચું કરતા પદાર્થોને ઊંજણ કહેવામાં આવે છે. પ્રકરણ 10 થી 13 લઈશું. એમાં પહેલામાં શું કહે છે? કંપ વિસ્તાર. તો એની વ્યાખ્યા છે તો કે કોઈ પણ દોલનોના કંપનના વિસ્તારને તેનો કંપ વિસ્તાર કહે છે. બીજી ઘોઘાટ. તો કે મોટો ધ્વનિ જે કર્ણપ્રિય નથી તેને ઘોઘાટ કહે છે. ત્રીજું આવૃત્તિ. તો કે એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને આવૃત્તિ કહે છે. 4 આવર્તકાળ. તો કે એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવામાં આવે છે. 5 વિદ્યુત દ્રાવણ. તો કે જે દ્રાવણ તેનામાં રહેલ ધન અને ઋણ આયનોને લીધે વિદ્યુતનું વહન કરે છે તેને વિદ્યુત દ્રાવણ કહે છે. 6 ઇલેક્ટ્રોપ્લેટિંગ. તો કે છે વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ ચડાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. 7 સિસ્મિક તરંગો. તો કે પૃથ્વીના પોપડાની ધ્રુજારીને લીધે પૃથ્વીની સપાટી પર તરંગો સર્જાય છે તે તરંગોને સિસ્મિક તરંગો કહે છે. 8 કહે છે તો કે પ્રકાશનું પરાવર્તન. તો કે વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણની અથડાઈને પાછા ફેંકવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.